વંદે માતરમ। વિદ્યાર્થી મિત્રો, પાછલા વિડીયોની અંદર સરસ મજાના દાખલાઓ જે ખૂબ જ સરળ હતા કે આ જે સંખ્યા છે એમાંથી સમય કઈ અસમય કઈ તેના વિશે ભણીને આવ્યા છીએ। ત્યાર પછી એની અંદર જ આપણે દાખલાઓ ગણ્યા કે સાદું રૂપ આપો, આ સંખ્યાનો આની સાથે સરવાળો કરો, ગુણાકાર કરો, આ રીતના એકદમ સિમ્પલ દાખલાઓ એ ગણીને આવ્યા છે। બે નિત્યસમ પણ આપણે એની અંદર વાપર્યા છે કે a વત્તા b આખાનો વર્ગ, તો એનું સૂત્ર થાય a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ। અને જ્યારે પહેલા કૌંસમાં a વત્તા b અને બીજા કૌંસમાં a ઓછા b આ પ્રકારનું આપેલું હોય તો a નો વર્ગ ઓછા b નો વર્ગ। એ નિત્યસમ પ્રમાણેના જે દાખલા આવ્યા તે પણ આપણે ગણીને આવ્યા છીએ, ખૂબ જ સરળતાથી આપણે એને સમજીને આવ્યા છીએ। આજે આપણે એક નવી રીતના દાખલાની શરૂઆત કરવાના છે અને તે છે છેદનું સમયીકરણ અને ઘાતાંકના જે નિત્યસમો છે તેના આધારિતના દાખલાઓ। તો સૌથી પહેલા આપણે છેદનું સમયીકરણ કરી કાઢીએ, ત્યાર પછી આપણે જે ઘાતાંકના નિયમો આધારિત દાખલાઓ છે તેને ગણવાની શરૂઆત કરીશું। તો શરૂઆત કરીએ છેદનું સમયીકરણ। પણ છેદનું સમયીકરણ કરવાના એક્ઝામ્પલ્સ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા તમને એક વાત જણાવી દઉં કે છેદનું સમયીકરણ કરવા માટે જે છેદ છે તેનો સમયકારક અવયવ આપણને ખબર હોવો જોઈએ। જે છેદ છે તેનો સમયકારક અવયવ આપણને ખબર હોવો જોઈએ। તો હવે તમે કહેશો કે સર આ સમયકારક અવયવ એટલે શું? તો કઈ વાંધો નહીં, બોર્ડ ઉપર તમને સમજાવતો જાઉં એટલે બધું ખબર પડી જશે। તો જો મારી સાથે આવો, અહીંયા 1/2 આનું છેદનું સમયીકરણ કરવા કે તો છેદમાં કેટલા છે? વર્ગમૂળ 2। તો આ વર્ગમૂળ 2 નો સમયકારક અવયવ કેટલો થાય? અવયવ તો વર્ગમૂળ 2 જ થાય। તે રીતના 1/3। તો આ છેદમાં વર્ગમૂળ 3, તો એનો સમયકારક અવયવ કેટલો થશે? વર્ગમૂળમાં 3। આ સંખ્યા જે ખાલી એક જ આપેલી હોય તો એ જ સંખ્યા એનો સમયકારક અવયવ થાય। 1/5। તો આનો સમયકારક અવયવ કેટલો થાય? તો જો ખાલી એક જ સંખ્યા આપેલી હોય ને તો એની એ જ સંખ્યા તમારો સમયકારક અવયવ થશે। 1/7। હવે તમે જાતે કહો કે આનો સમયકારક અવયવ કેટલો થાય? તો તમે કહી દેશો કે સર આનો સમયકારક અવયવ થાય વર્ગમૂળમાં 7। સિમ્પલ છે। 1/11। તો આનો સમયકારક અવયવ કેટલો થશે? તો વર્ગમૂળમાં 11। કેમ? તો જ્યારે આપણને કોઈ આવી એક જ સંખ્યા આપેલી હોય તો એનો સમયકારક અવયવ એ સંખ્યા જે છેદ છે એ પોતે જ થાય। ત્યાર પછી બીજો એક કિસ્સો આપું તમને। આ રીતની રકમ આપેલી હોય કે 1/2 વત્તા વર્ગમૂળમાં 3। તો અહીંયા તમે છેદ જોઈ શકો છો, કેટલો છે? 2 વત્તા વર્ગમૂળમાં 3। તો આનો આપણે શોધવાનો છે સમયકારક અવયવ। MCQ માં બી ઘણી વખત પૂછી નાખે કે આનો સમયકારક અવયવ કેટલો? તો જ્યારે આવી સંખ્યા આપેલી, અહીંયા 2 પણ આપેલા છે ને વર્ગમૂળ 3, તો એ સિમ્પલ વસ્તુ છે। આ વત્તા છે તેની જગ્યાએ ખાલી ઓછા કરી દેવાનું, ચિહ્ન બદલી નાખવાનું। જો અહીંયા ઓછા હોય તો વત્તા કરી નાખો, અહીંયા વત્તા છે તો આપણે શું કરી નાખવાનું? ઓછા। એટલે 2 ઓછા વર્ગમૂળમાં 3 એ આનો સમયકારક અવયવ થશે। એક બીજું ઉદાહરણ લઈએ। 1/5 ઓછા વર્ગમૂળમાં 3। હવે તમને પૂછે કે આનો સમયકારક અવયવ કેટલો? તો મેં તમને કીધું ને, આ જે છેદ છે તેને પકડી લેવાનું। હવે જુઓ, અહીંયા ઓછા છે તો સમયકારક અવયવમાં વત્તા કરી દેવાનું, રકમ તો એની જ રાખવાની। તો વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3, માત્ર શું બદલાયું છે? ચિહ્ન બદલાય। બીજું એક જોઈ લેવો। 1/3 ઓછા વર્ગમૂળમાં 7। તો આનો સમયકારક અવયવ કેટલો થાય? તો માત્ર આ છેદનો પૂછેલો એટલે છેદને પકડી લેવાનું। આ માઇનસનું ચિહ્ન છે એને શું કરી દેવાનું? ખાલી પ્લસ। તો 3 ઓછા વર્ગમૂળ 7 અહીંયા થઈ જશે 3 વત્તા વર્ગમૂળ 7। આટલું સિમ્પલ છે। જો આટલું સિમ્પલ પણ ના ખબર પડતી હોય તો શું કેવું પછી? બોલો, એક હજી ઉદાહરણ લઈ લઈએ। 1/વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5। આનો સમયકારક અવયવ કેટલો? ચાલો વત્તા લઈ લઈએ। તો હવે તમે કહેશો કે સર છેદની અંદર વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છે, તો અહીંયા ખાલી ચિહ્ન જ બદલવાનું, વર્ગમૂળમાં 7, આ વત્તાનું શું કરી દેવાનું? ઓછા વર્ગમૂળમાં 5। તો હવે હું એવી આશા રાખું તમારી પાસેથી કે તમને સમયકારક અવયવ કોને કહેવાય તે ખબર પડી ગઈ છે। તો અહીંયા આપણી પાસે આટલા દાખલાઓ છે, આટલા બધા, એ બધાના છેદનું સમયીકરણ કરવાનું છે।
સમયીકરણ કરવાનું એટલે કંઈ જ નહીં. તમને મેં શીખવી દીધું કે સમયકારક અવયવ કઈ રીતે શોધાય. તમારે કરવાનું કંઈ નહીં, જે રકમ આપેલી હોય એની સાથે સમયકારક અવયવને ઉપર અને નીચે ગુણી કાઢવાના. જે રકમ આપેલી હોય તેની સાથે તેનો છેદનો જે સમયકારક અવયવ છે તેને ઉપર અને નીચે ગુણી કાઢવાનું. પછી આપણે થોડું ઘણું સાદું રૂપ આપીશું એટલે એનો જવાબ આવી જશે. શરૂઆત કરીએ આપણે દાખલા નંબર 1 થી. જો ઉદાહરણ 17, 1/2 ના છેદનું સમયીકરણ કરો. આપણે સોલ્યુશન કરીએ. ઉદાહરણ નંબર 17, 1/2. આના છેદનું સમયીકરણ કરવા કીધું છે. હવે આ રકમને આપણે બેઠી મૂકી દઈએ. 1/2. હવે આનો છેદ કેટલો? તો √2. એક જ સંખ્યા છે તો એનો સમયકારક અવયવ પણ કેટલો આવે? √2 જ આવે ને. આપણે શીખીને આવ્યા. તો એને શું કરવાનું? તો ઉપર નીચે ગુણી કાઢવાનું. તો ગુણ્યા એક વખત ઉપર અને એક વખત ક્યાં મૂકી દેવાનો? એને નીચે. હવે જુઓ, 1 ગુણ્યા √2, અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર. તો 1 ગુણ્યા √2 અથવા તો √2 એકુ √2 છેદમાં √2 ગુણ્યા √2. યાદ રાખજો, √2 ગુણ્યા √2 કેટલા થાય? 2. √3 ગુણ્યા √3 કેટલા થાય? 3. વર્ગમૂળમાં 5 ગુણ્યા √5 કેટલા થવાના? 5. તમને કહી કે સર તમે કેવી રીતે ડાયરેક્ટ કહી શકો? તો ભાઈ સિમ્પલ છે. જો √2 ગુણ્યા √2 કરશો તો આ 2 દુ 4 એટલે વર્ગમૂળમાં 4 આવશે અને 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો બેટર છે કે જો બંને વર્ગમૂળમાં હોય, બંને સરખી સંખ્યા હોય તો એ જ સંખ્યા તમારો જવાબ થાય. વર્ગમૂળ 3, અહીંયા વર્ગમૂળ 3, બંને વર્ગમૂળમાં હોવી જોઈએ. હા, પછી આ વર્ગમૂળ 3 ને આ 3 હોય તો આ જવાબ આવશે 3/3. પણ બંને વર્ગમૂળમાં છે, સરખી સંખ્યા છે, તો આ જે સંખ્યા છે એ જ તમારો જવાબ થશે. વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો જવાબ કેટલો આવશે? 5. તો હવે સિમ્પલ જુઓ, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 જવાબ કેટલો આવવાનો? 2. ધીસ ઇઝ યોર આન્સર. ચાલો, એકદમ સિમ્પલ વસ્તુ છે. આગળનો દાખલો ગણીએ તો આગળના દાખલામાં જો આ ઉદાહરણ 18, 19, 20 હમણાં નથી કરાવતો, તમને અત્યારે આ દાખલો ગણાવી દે. જો એને રિલેટેડ જ છે. આ જે ઉદાહરણ ગણ્યું ને 1/7, 1.5 ક્વેશ્ચન 5 નો પહેલો દાખલો, તો એનું કરી નાખીએ. એટલે એનું સોલ્યુશન કરીએ. પહેલા દાખલાનું તો શું કીધું આપણને? 1/7. હવે આપણને ખબર √7 નો સમયકારક અવયવ કેટલો? તો √7 પોતે જ. તો એને ગુણ્યા ઉપર નીચે ગુણી કાઢવાનું. સમયકારક અવયવને ઉપર અને નીચે ગુણી કાઢ્યું. હવે જુઓ, √7 એકુ √7 છેદમાં √7 ગુણ્યા √7. તો શું કીધું મેં તમને? કે બંને વર્ગમૂળમાં હોય, સરખી સંખ્યા હોય, ગુણાકાર હોય તો આ 7/7 એ જ તમારો જવાબ આવે. ધીસ ઇઝ યોર આન્સર. એકદમ ઈઝી. ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ 18, 1/2 + √3. સોલ્યુશન નંબર 18, 1/2 + √3. અહીંયા ગુણ્યા કરીને આનો સમયકારક અવયવ એને ઉપર નીચે ગુણવાનું. તો સમયકારક અવયવ કઈ રીતે શોધવાનું તો સમજાવી ગયો. 2 + √3 છે તો આ વત્તાની જગ્યાએ શું કરી નાખવાનું? ઓછા. તો 2 - √3 આખાના છેદમાં 2 - √3. સેમ સમયકારક અવયવ એને ઉપર નીચે ગુણી કાઢવાનું. જોજો હવે 2 - √3 ગુણ્યા 1 એટલે જવાબ તો આવશે 2 - √3. કેમ કે આને એક સાથે ગુણીએ એટલે એનો જ જવાબ આવે. પછી મેં તમને એક નિત્યસમ ભણાવી ગયો આ રીતનું. અહીંયા આપણે વાપરવાનું છે કે a + b અને a - b હોય તો સૂત્ર શું આવે? a² - b². આનો ઘણો બધો ઉપયોગ થવાનો છે એટલે યાદ રાખજો. તો જો આ 2, આ પણ 2, √3 એટલે a + b, a - b. પહેલું સરખું, બીજું પદ સરખું. ફરક કેટલો? આ એક વત્તા ને એક ઓછા. તો જવાબ શું આવે તમારો? a² - b². એટલે આ પહેલી સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ. તો a + b, a - b તો પહેલી સંખ્યાનો વર્ગ ઓછા બીજી સંખ્યાનો વર્ગ. તો પહેલી સંખ્યાનો વર્ગ એટલે 2² ઓછા બીજી સંખ્યાનો વર્ગ એટલે √3 ઉપર તો એ જ છે 2 - √3 આખાના છેદમાં 2² થશે 4 ઓછા વર્ગ અને વર્ગમૂળ ગયું નીચે 3. 4 માંથી 3 જાય તો 1, તો છેદમાં 1 ન લખે તો પણ ચાલે એટલે જવાબ આવશે 2 - √3.
ધીસ ઇઝ યોર આન્સર. છેદમાં 1 ના લખે તો ચાલે. આગળ વધીએ આપણે. 19મું ઉદાહરણ. 5 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5. સોલ્યુશન નંબર 19. 1 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5. તો હવે તમને લોકોને ખબર પડી ગઈ શું કરવાનું. વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળમાં 5. આનો સમયકારક અવયવ કેટલો થાય છેદનો? તો વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5 છે, તો ઓછાની જગ્યાએ માત્ર વત્તા કરવાનું, ઉપર નીચે ગુણવાનું. તો વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળ 5. સમયકારક અવયવને ઉપર નીચે ગુણવાનું. બધા દાખલામાં સેમ પ્રોસિજર ફોલો કરતા છીએ. સોરી, 5 ના છેદમાં છે રકમ. 5 ના છેદમાં. તો 5 ગુણ્યા અંશનો ગુણાકાર થવાનો. તો 5 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5. તો 5 ગુણ્યા વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5. ઉપરનો અંશનો ગુણાકાર થયો. અહીંયા તમે જુઓ a ઓછા b, a વત્તા b, આ પ્રકારનું જ છે. તો જવાબ આવે a નો વર્ગ ઓછા b નો વર્ગ, એટલે કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 5 નો વર્ગ. જોતા રહેજો, સિમ્પલ છે આ તો. અંશ એમને એમ જ રહેવાનો. 5 વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 5. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તો અહીંયા બચ્યા કેટલા? 3 ઓછા અહીંયા કેટલા બચ્યા? 5. તો આ 5 3 માંથી 5 જશે એટલે રહેશે -2. 3 માંથી 5 જાય એટલે -2. બાકી શું બચ્યું? તો વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળમાં 5. તો આ જ છે તમારો ફાઇનલ આન્સર. ઓકે, વિડીયો પોઝ કરીને આનું સોલ્યુશન છે તે ઉતારી લેજો. આગળ વધીએ નવા દાખલા તરફ. ચાલો, આટલા દાખલા પૈતા. ઉદાહરણ નંબર 20. તો અહીંયા આપણે સોલ્યુશન કરી નાખીએ ઉદાહરણ નંબર 20 નું. મજા આવી જાય તેવું છે. 1 ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળમાં 2. સૌથી પહેલા સમયકારક અવયવને ઉપર નીચે ગુણવાનું. તો જો અહીંયા વત્તા છે તો સમયકારક અવયવમાં માત્ર શું થઈ જાય? ઓછા. તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. છેદમાં પણ એ 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. 7 ઓછા 3 વર્ગમૂળ 2 નો એક સાથે ગુણાકાર કરીએ તો 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 જ આવશે. એક સાથે કોઈનો પણ ગુણાકાર કરો, જે તે સંખ્યા જ આવવાની છે. તો હવે જુઓ, આ a વત્તા b અને a ઓછા b. તો નિત્યસમ આપણને યાદ રહેવું જોઈએ. a વત્તા b અને a ઓછા b આ પ્રકારનું હોય તો a નો વર્ગ ઓછા b નો વર્ગ થાય. વારંવાર આવે છે. એ સરખું, b સરખું, એટલે કે પહેલું પદ, બીજું પદ. ફરક કેટલો? એક અહીંયા વત્તા ને અહીંયા ઓછા. તો a નો વર્ગ ઓછા b નો વર્ગ આ સૂત્ર આવે. તો a એટલે 7 નો વર્ગ, તો a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે 3 વર્ગમૂળમાં 2 નો. તો આ 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 7 નો વર્ગ કેટલો? તો કે 49 ઓછા. અહીંયા ધ્યાન આપજો, 3 વર્ગમૂળ 2 આખાનો વર્ગ છે. તો પહેલા 3 નો વર્ગ કરીએ. તો 3 નો વર્ગ થશે 9 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ કેટલો થશે? તો 2 જ. કેમ 2 જ? તો વર્ગમૂળમાં 2 નો વર્ગ, વર્ગ અને વર્ગમૂળ જતા રહે, કેટલો રહે? વર્ગમૂળમાં 2 રહે. તો જુઓ, 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 ઓછા 9 દુ 18. તો અહીંયા 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 આખાના છેદમાં 49 માં એટલે 18 કાઢો તો 9 માંથી 8 જાય તો 1 અને 4 માંથી 1 જાય તો 3. આવી ગયા. આ જ છે તમારો ફાઇનલ આન્સર. એકદમ સિમ્પલ દાખલાઓ છે. જો સમયકારક અવયવ કયો તે ખબર પડી ગયું, ઉપર નીચે ગુણો, સાદું રૂપ આપો, દાખલાનો જવાબ રેડી. ઉદાહરણ પૂરા થાય છે. અહીં આપણે વાત કરીએ સ્વાધ્યાય 1.5 ક્વેશ્ચન નંબર 5. એક દાખલો ગણાવી ગયો છું. આ 1, 2 અને 3 બાકી છે. એમ તો હવે તમે જાતે પણ ગણી શકો તેવી હાલતમાં આવી ગયા છો, છતાં પણ ગણાવી દેવું જેથી કરીને તમને પરીક્ષામાં કોઈ જાતની તકલીફ આવે નહીં. તો બીજા નંબરનો છે. તો 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. ધ્યાનથી જોજો, સમયકારક અવયવને ઉપર નીચે ગુણવાનું. તો અહીંયા ઓછા છે, સમયકારક અવયવ માત્ર વત્તા થઈ જાય. તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં પણ વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6. એક સાથે આ ગુણાશે એટલે એનું એ જ આવે, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. 5 એકુ 5, તો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એકુ
વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળમાં 6, a ઓછા b a વત્તા b દરેકમાં આવું જ આવવાનું છેદના સમીકરણમાં. તો a નો વર્ગ એટલે વર્ગમૂળમાં 7 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે વર્ગમૂળમાં 6 નો વર્ગ. નિત્યસમ પ્રમાણે જ આવે છે. તો ઉપર રહેશે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે અહીંયા 7 ઓછા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ અહીંયા બચ્યા 6. તો 7 માંથી 6 જાય તો 1, તો છેદમાં 1 ન લખે તો ચાલે, એટલે અંશ તમારો જવાબ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળમાં આવી ગયો આન્સર. ચોરસ બોક્સની અંદર મૂકવાનું અને બાજુમાં આન્સર લખવાનું. 1 ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 મજેદાર દાખલો છે. સોલ્યુશન નંબર 3. 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 ગુણાકાર કરવાનું. સમયકારક અવયવ ખાલી ચિહ્ન બદલાય. તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળમાં 2 સેમ વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળમાં 2. આનો એક સાથે ગુણાકાર થશે એટલે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 જ રહેશે. અહીંયા કેટલું? તો a વત્તા b a ઓછા b, તો આ a નો વર્ગ એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ. એકદમ સિમ્પલ. તો અંશમાં તો વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 જ રહેશે. નીચે જુઓ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે 5 ઓછા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કેટલા આવવાના? 2. વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 તો એમનું એમ જ રહેવાનું. છેદમાં 5 માંથી 2 જવાના એટલે 3. ધીસ ઇઝ યોર આન્સર. જો એકદમ છે ને હેલું, એકડા બગડા જેવું ઇઝી છે. ચોથો દાખલો અને આ છેદના સમીકરણનો છેલ્લો દાખલો, સોલ્યુશન નંબર 4. મજા આવી જાય તેવો છે. 1 ના છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા 2. તો અહીંયા અંશ અને છેદમાં આપણે શું ગુણવાનું? તો આનો સમયકારક અવયવ. તો અહીંયા ઓછા છે, સમયકારક અવયવમાં વત્તા થઈ જાય. તો વર્ગમૂળ 7 વત્તા 2 વર્ગમૂળ 7 વત્તા 2 એકદમ ઈઝી. 1 ગુણ્યા તમે આ કરો તો વર્ગમૂળમાં 7 વત્તા 2 છેદમાં a ઓછા b a વત્તા b. અહીંયા નિત્યસમ આવે a નો વર્ગ. તો a કેટલા છે? વર્ગમૂળ 7 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે 2 નો વર્ગ. અહીંયા આગળ વધીએ તો ઉપર તો વર્ગમૂળમાં 7 વત્તા 2, આ વર્ગ અને વર્ગમૂળ જતું રહ્યું. તો અહીંયા 7 ઓછા 2 નો વર્ગ છે તો કેટલા થાય? 4. આ વર્ગમૂળમાં 7 વત્તા 2, 7 માંથી 4 જશે તો 3 બચશે. ધીસ ઇઝ યોર આન્સર. એકદમ ઈઝી. તો અહીં જે છે એ છેદનું સમીકરણ કઈ રીતે થાય એ પ્રકારના દાખલાઓને આપણે અહીં પૂર્ણ કરી દીધા છે. આ દાખલા પૂરા થઈ ગયા છે, પણ જાતે પ્રેક્ટિસ કરજો તો વધારે પરફેક્ટ થશો. હવે આપણે વાત કરવાના છે ઘાતાંકના નિયમ આધારિત દાખલાઓ. તો ઘાતાંકના બધા નિયમો હું તમને એક સાથે નથી સમજાવતો, પણ જે રીતના સરખા દાખલા આવતા જાય તે રીતનું નિત્યસમ સમજાવું અને એ રીતના દાખલાઓને ગણાવું, જેથી કરીને તમે એકદમ આસાનીથી એને ગણી શકશો. તો ચાલો શરૂઆત કરીએ આપણે એની. આ દાખલા છે એનું સોલ્યુશન ઉતારવું હોય તો વિડીયોને પોઝ કરવાનો, ઉતારી લેવાનું. ચાલો આગળ વધીએ. ઘાતાંકના નિયમ આધારિત દાખલાઓ, એમાં પણ પાછું કિંમત શોધો આવે અને સાદું રૂપ આપો આવે. તો કઈ નહીં, આપણે જે કીધું છે એ પ્રકારે ગણીએ. ઉદાહરણ નંબર 21. ઉદાહરણ નંબર 21 માં એવું કીધું છે કે સાદું રૂપ આપો. પહેલો દાખલો 2 નું 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 2 ની 1 ના છેદમાં 3 ઘાત. સોલ્યુશન નંબર 1. 2 ની 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 2 ની 1 ના છેદમાં 3 ઘાત. જો મિત્રો આ કયા પ્રકારના નિત્યસમ આધારિત દાખલો છે તો એ તમને ધ્યાનથી સમજાવું. અહીંયા પણ 2, અહીંયા પણ 2. આ સમજવા પહેલા તમને ખબર હોવી જોઈએ કે આધાર કોને કહેવાય ને ઘાતાંક કોને કહેવાય. તો જો આ 2 ની 6 ઘાત, તો આ જે બગડે 2 છે એને કહેવામાં આવે છે આધાર, અને 2 ની ઉપર જે ઘાત આપેલી છે એ ઘાત છે તેને જ કહેવાય ઘાતાંક. 2 ની 6 ઘાત, તો આપણે 6 ઘાત બોલીએ તો ઘાત છે તેને ઘાતાંક કહેવાય. તો 2 છે તેને શું કહેવાય? આધાર. તો આ આધાર અને ઉપર આવે તે ઘાતાંક. હવે સિમ્પલ વસ્તુ સમજો તમે કે ઘાતાંકનો એક નિયમ છે આ રીતનો. ઘાતાંકનો કે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત. તો જુઓ આ a એટલે આધાર, એની ઉપર જે ઘાત આવેલી છે તે એનો ઘાતાંક. આ a એટલે આધાર ઉપર આવેલી તે ઘાતાંક. તો જ્યારે પણ આ જે આધાર છે એ સરખા હોય, ધ્યાનથી સાંભળજો, આધાર સરખા હોય અને
વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય, આધાર સરખા અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય. આધાર સરખા વચ્ચે ગુણાકારનું ચિહ્ન તો આ જે ઘાતાંક છે તેનો સરવાળો થાય. તો અહીંયા સૂત્ર બને a ની m વત્તા n ઘાત. જો આધાર સરખા અને વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો થાય સરવાળો a ની m વત્તા n ઘાત. આ જ સૂત્ર અહીંયા મૂકવાનું છે. તમે જોઈ શકો છો કે આ a દેખાય, આધાર સરખા અને વચ્ચે ટપકું એટલે કે ગુણાકાર, તો આ જે ઘાતાંક છે તેનો શું થશે? સરવાળો. તો 2 ની આ ઘાતાંકોનો સરવાળો તો 2/3 વત્તા 1/3, તો 2 ની. આ તો સમછેદી કહેવાય, છેદ સરખા તો છેદમાં કેટલા આવી જવાના? 3, અને ઉપર 2 વત્તા 1 એટલે એ પણ કેટલા થવાના? 3. 2 વત્તા 1 એટલે 3, અને નીચે સમછેદી એટલે છેદ સરખો 3. 3 એકા 3, તો 2 ની 1 ઘાત, અથવા તો તમે 2 લખે તો પણ ચાલે. પતી ગયો, દાખલાનો જવાબ રેડી. આધાર સરખા ઘાતાંકોનો સરવાળો. સ્વાધ્યાયમાં એવો છે કે નહીં તો આપણે શોધીને એને ગણી જ નાખીએ, જેથી કરીને પાછો અલગથી ગણવું ના પડે. તો જો આ દાખલો આપણે કમ્પ્લીટ કર્યો, એ જ રીતનો દાખલો અહીં સ્વાધ્યાયમાં આપેલો છે આપણને, એને ગણી જ નાખીએ. તો જુઓ સોલ્યુશન નંબર 1 સ્વાધ્યાયનો છે. સ્વાધ્યાય 1.6 ક્વેશ્ચન 3 નો પહેલો દાખલો કે 2 ની 2/3 ઘાત, 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત. એકદમ સિમ્પલ છે. તો જુઓ નિત્યસમ શું કહે? આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો. તો જો આધાર સરખા વચ્ચે ટપકું એટલે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો. તો 2 ની 2/3 વત્તા 1/5, 2 ની ઘાતમાં જ લખ્યા છે 2 ની. જો હવે આમાં ક્રોસ ગુણાકાર, છેદ સરખા નથી તો ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે 5 દુ 10 વત્તા 3 એકુ 3, અને નીચે ગુણાકાર 3 પચામ 15. સિમ્પલ વસ્તુ છે. તો 2 ની 10 વત્તા 3 એટલે 13, અને છેદમાં કેટલા આવશે? 15. તો 2 ની 13/15 ઘાત. આ જ તમારો થઈ જશે જવાબ. ચલો પૈદા 2 દાખલા, આગળ વધીએ આપણે. બીજા નંબરનો દાખલો જોઈએ આપણે, ઉદાહરણ નંબર 21 આ કે 3 ની 1/5 ઘાત એની પાછી 4 ઘાત. 3 ની 1/5 ઘાત એની પાછી કેટલી ઘાત? 4 ઘાત. હવે આ કયા નિત્યસમ પ્રમાણેનું છે? તો જોજો, ધ્યાન આપજો. અહીંયા ઘાતાંકનું એક નિત્યસમ છે કે a ની m ઘાત હોય અને આખાની n ઘાત હોય. જોજો, ધ્યાનથી જોજો. a ની m ઘાત કૌંસ પૂરો આખાની n ઘાત હોય તો આ બે ઘાતોનો ગુણાકાર થાય એટલે a ની m ગુણ્યા n ઘાત થાય. આ નિત્યસમ આધારિત છે. સિમ્પલ છે ને? a ની m ઘાત એની પાછી n ઘાત, તો આ બે ઘાતોનો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. તો અહીંયા સિમ્પલ વસ્તુ એ જ છે. જુઓ, આ તમે a લેવો તો આ m અને આ n, તો સૂત્ર એવું કહે કે જો a ની m ઘાત અને આખાની n ઘાત હોય તો m અને n નો ગુણાકાર થાય. તો અહીંયા આનો અને આનો શું થશે? ગુણાકાર. તો 3 ની 1/5 ગુણ્યા 4, તો 3 ની 1 ચોક 4, અને છેદમાં કેટલા આવશે? 5. તો 3 ની 4/5 ઘાત. ધીસ ઇઝ યોર આન્સર. એકદમ ઈઝી. આ નિત્યસમ આધારિત જ ગણ્યા છે. તમારી સામે છે નિત્યસમ, જોઈ લેજો. આગળ વધીએ. એ રીતનો સ્વાધ્યાયમાં દાખલો છે તો કે હા છે. આ બીજા નંબરનો દાખલો, એને પણ ગણી નાખીએ એટલે પાકું થાય આપણું. ના, એ અલગ ટાઈપનો દાખલો છે, એ પ્રકારનો નથી. ચાલો આગળ વધીએ હવે આપણે. સોલ્યુશન નંબર 3 કરીએ. જુઓ અહીંયા 7 ની 1/5 ભાગ્યા 7 ની 1/3, 7 ની 1/5 ભાગ્યા 7 ની 1/3. હવે આ કઈ રીતનું છે? a ની m ઘાત છેદમાં a ની n ઘાત. જોજો, આધાર સરખા અને વચ્ચે ભાગાકાર તો ઘાતાંકોની બાદ બાકી. આ છે ઘાતાંકનું નિત્યસમ કે જો આધાર સરખા અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, પણ આધાર સરખા અને વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકોની બાદબાકી થાય. સિમ્પલ વસ્તુ છે. આ બધા દાખલા ગણાઈ જાય પછી એક વખત ફરી પાછા આ યાદ કરાવી દઈશ તમને, ચિંતા ના કરતા. તો જુઓ, આ આધાર સરખા 7
7 અને વચ્ચે પાછું આ ભાગાકાર, તો ઘાતાંકોની શું થાય? બાદબાકી. આ 7 ઘાતાંકોની બાદબાકી, તો 1/5 ઓછા 1/3. તો જો 7 ની ક્રોસ ગુણાકાર 3 એકા 3 ઓછા 5 એકુ 5 અને છેદમાં 5 તરી 15. ક્રોસ ગુણાકાર કરી નાખ્યો આપણે તો 7. 3 માંથી 5 જાય તો કે -2 અને છેદમાં કેટલા આવશે? 15. તો 7 ની -2 ના છેદમાં 15 ઘાત. આ તમારો આવી જશે જવાબ. તો એકદમ ઈઝી છે. ચોથા નંબરનો દાખલો કરીએ આપણે કે 13 ની 1/5 ગુણ્યા 17 ની 1/5. 13 ની 1/5 ગુણ્યા 17 ની 1/5. તો જો આ કોને આધારિત છે? આ રીતનું એક નિત્ય સમ આવે, a ગુણ્યા b આખાની m ઘાત. a ગુણ્યા b આખાની m ઘાત. તો આનો મતલબ એવો થાય કે આ કૌંસમાં છે a અને b અને આખાની છે, તો a ની પણ m ઘાત થાય ગુણ્યા b ની પણ m ઘાત. આવું સૂત્ર, a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. જો મિત્રો દેખાય છે? a ગુણ્યા b આખાની m ઘાત, તો a ની પણ m ઘાત ગુણ્યા b ની પણ m ઘાત. આખાની છે તો a ને પણ મળે અને b ને પણ મળે. અને આનું ઉલટું શું થાય? તો બંનેની સરખી ઘાત હોય તો આ બંનેનો ગુણાકાર કરીને આખાની પણ ઘાત મૂકી શકાય. જો બંનેની સાથે છે તો અલગ અલગ મળે, a ની m ઘાત b ની m ઘાત. તો અહીંયા તમે જુઓ ની, m અને m સરખા છે તો એનું ઉલટું શું થાય? આવું, a ગુણ્યા b આખાની m ઘાત થઈ. જો આપણે અહીંયા ઉલટું જ કરવાનું છે. આ ઘાત સરખી છે, a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત, a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત. તો સૂત્ર શું કહે? a ગુણ્યા b આખાની m ઘાત થાય. તો અહીંયા આપણે લખી દઈએ કે 13 ગુણ્યા 17 a ગુણ્યા b આખાની m ઘાત એટલે 1/5. તો ગુણાકાર તો આપણે સૌને આવડે, અહીંયા કરી નાખવાનું. 13 ગુણ્યા 17 એકમ દશકનું શૂન્ય, 1 તારી 3 1 એકા 1 વત્તા 7 તારી 21 નો 1 વધી પડી 2, 7 એકુ 7 ને 2 9. તો આ 1 9 ને 3 12 નો 2 વધી પડી 1 221. તો આ 221 આ બેનો ગુણાકાર અને એની કેટલી છે? 1/5. સાદું રૂપ જ આપવાનું છે એટલે આગળ ગણવાનું નહીં. કિંમત શોધો એમ કે તો કિંમત લાવવાની, ને તો કઈ જરૂર નથી. આઈ હોપ તમે સમજી ગયા હશો. આગળ વધી આપણે સ્વાધ્યાયમાં 2 દાખલાઓ બાકી છે હવે માત્ર, સોરી 3 દાખલાઓ. તો આપણે એને ગણી નાખીએ. જો આ પ્રકારનો દાખલો છે તો અહીં આપ્યો છે આપણને કે 7 ની 1/2 ઇન્ટુ 8 ની 1/2. તો અહીંયા ગણી જ કાઢીએ. ચોથા નંબરનો દાખલો છે 7 ની 1/2 ઇન્ટુ 8 ની 1/2. m ઘાત m ઘાત સરખી, જો ની, a ની m ઘાત b ની m ઘાત. તો a અને b અલગ અલગ છે પણ ઘાત તો m છે ને, તો બંને m સરખી છે તો અહીંયા પણ સરખી ઘાત છે. તો a ગુણ્યા b આખાની m ઘાત થાય. તો આ 7 ગુણ્યા 8 આખાની m ઘાત એટલે 1/2 ઘાત. તો 7 8 56 એની કેટલી ઘાત આવવાની? 1/2. એટલે ગણાઈ ગયો. એકદમ ઈઝી દાખલો હે ને, એક તીર સે દો નિશાન આપણે કરી નાખ્યો. હવે 2 દાખલાઓ બાકી છે તો આપણે ફટાફટ એને ગણી નાખીએ. ચાલજો, બોર્ડ પર ધ્યાન આપતા રહેજો. વિડીયો પોઝ કરીને ઉતારી લેવાનું સોલ્યુશન અને નોટમાં લખી દેવાનું. સોલ્યુશન નંબર 2, 1/3 ઘાત અને આખાની 7 ઘાત. જો મજેદાર દાખલો છે, અહીંયા સમજાવું. a ભાગ્યા b આખાની m ઘાત હોય, a ભાગ્યા b આખાની m ઘાત હોય તો આનો મતલબ એવો થાય કે a ની પણ m ઘાત અને b ની પણ m ઘાત. કેમ કે આખાની કે નહીં, તો આ a ની પણ m ઘાત થાય અને છેદમાં b છે તેની પણ m ઘાત થાય. તો આ નિત્યસમ બને. a ભાગ્યા b આખાની m ઘાત, તો a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત. તો જો a ભાગ્યા b આખાની m ઘાત છે તો આ 1 ની પણ 7 ઘાત અને 3 ની 3 ઘાત છે એની પણ 7 ઘાત. તો લખી દઈએ 1 ની 7 ઘાત ભાગ્યા આ 3 ની 3 ઘાત છે તો એની પણ 7 ઘાત. 1 અને 2 આ બંનેની 7 ઘાત થાય આ નિત્યસમ પ્રમાણે. હવે તમને ખબર છે કે 1 ની 7 ઘાત કરો કે 1 ની 7000 ઘાત કરો, જવાબ તો એક જ આવે. 1 નો 7 વખત ગુણાકાર કરશો તો જવાબ તો એક જ આવે ને ભાઈ. અને જો આ નીચે તમારું શું આવ્યું? આ રીતનું નિત્યસમ આવ્યું. a ની m ઘાત આખાની n ઘાત. જો a ની m ઘાત આખાની n ઘાત, તો આવું થાય a ની m ગુણ્યા n ઘાત. તો 3 ની 3 ગુણ્યા 7, તો અહીંયા લખી દઈએ 3 ગુણ્યા 7
તો 1/3 ઘાત. એકદમ સિમ્પલ દાખલો. ધીસ ઇઝ યોર આન્સર. ચાલો છેલ્લો દાખલો છે અને પૂરું કરીએ. 11/1/2 ભાગ્યા 11/1/4. 11/1/2 ભાગ્યા 11/1/4. સિમ્પલ વસ્તુ છે. મેં તમને નિત્યસમ ભણાવી ગયો છું કે આધાર સરખા અને વચ્ચે ભાગાકાર તો ઘાતાંકોની બાદબાકી. તો શું થશે? 11 એની 1/2 ઓછા 1/4. ક્રોસ ગુણાકાર કરો. 4 એકા 4 ઓછા 2 એકા 2 અને નીચે 2 ચોક 8. 11 માંથી 2 જશે તો કેટલા રહેવાના? 2/8. તો તમે અહીંયા આવું બી કરી શકો. 2 ચોકું 8. 11/1/4. આ તમારો આવશે આન્સર. સિમ્પલ વસ્તુ છે. તો અહીં આપણા જેટલા પણ આ રીતના દાખલાઓ હતા અહીં પૂરા થાય છે મિત્રો. ઘાતાંકના જે નિત્યસમો છે, ઘાતાંકના જે નિયમો છે તે આધારિત આ દાખલાઓ હતા. જે દાખલો ગણ્યો તો એને લાગતું વળગતું જે ઘાતાંકનો નિયમ છે એ પણ તમને બાજુમાં લખીને સમજાવ્યો, જેથી તમે સરળતાથી સમજી શકો. છતાં પણ તમારા માટે એ ઘાતાંકના બધા નિયમોને એકવાર મેં લખી જાઉં છું. અહીં ધ્યાન આપજો બોર્ડ ઉપર. ફરી એક વખત તમને સમજાવી જાઉં છું. તો ઘાતાંકના નિયમો. પહેલો, એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. આધાર સરખા અને વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો સરવાળો. તો એની એમ વત્તા એન ઘાત. આ પહેલું નિત્યસમ. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકોનો થશે સરવાળો. તે રીતના બીજું એવું આવે, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. જો આધાર સરખા અને વચ્ચે ભાગાકાર તો ઘાતાંકોની બાદબાકી. તો એની એમ ઓછા એન. આ બીજું નિત્યસમ. ત્રીજું આપણે આ રીતનું કંઈક જોઈ ગયા કે એની એમ ઘાત અને આખાની એન ઘાત હોય તો એની એમ ગુણ્યા એન ઘાત થાય. મોઢે કરવું જ પડે, કોઈ ઓપ્શન જ નથી એનો. ચાલો તે રીતના ચોથો આપણે જોઈએ તો એ ગુણ્યા બી આખાની એમ ઘાત હોય તો એની પણ એમ ઘાત થાય ગુણ્યા બીની પણ એમ ઘાત થાય. આને ઉલટું બી થાય, આનું પણ ઉલટું થાય, આનું પણ ઉલટું થાય. બંને વાઇસે વર્સા કેવું છે? સરખું જ છે. તો આ નિત્યસમ નંબર કેટલું છે? 4. એની 0 ઘાત તો જવાબ આવશે 1. આ નિત્યસમ નંબર તમારું 5. કોઈ પણ સંખ્યાની તમારી 0 ઘાત આવે તો જવાબ કેટલો આવે? 1. એક ઉદાહરણ આપું છું. આની 0 ઘાત, તો કોઈ પણ વસ્તુની 0 ઘાત જવાબ કેટલો આવશે? 1. સમજી ગયા ને? એટલે એની 0 ઘાત એટલે જવાબ 1. એની માઇનસ એન ઘાત, તો એની 1 ને છેદમાં મૂકી દઈએ તો એની ધન એન ઘાત થઈ જાય. આ નિત્યસમ નંબર છે તમારું 6. રેડી? તો જો અને કેવી રીતના એક ઉદાહરણ આપું કે તમારી એની માઇનસ એન ઘાત આવી, તમે એને 1 ના છેદમાં મૂકો એટલે એની ધન એન ઘાત થાય. કઈ રીતે? તો જો 5 ની -3 ઘાત છે પણ એને મેં 1 ના છેદમાં મૂકી દેમ તો 5 ની ધન 3 ઘાત. દેખાય ને? એની માઇનસ એન ઘાત હોય એને 1 ના છેદમાં મૂકી દેવો તો 1 ના છેદમાં એ કેવી થઈ ગઈ? હવે અહીંયા પ્લસ ધન થઈ ગઈ. તો આ તમારું નિત્યસમ નંબર 6 છે. સાતમું અને છેલ્લું આ રીતનું આપણે કીધું કે એ ભાગ્યા બી આખાની એમ ઘાત હોય તો એની પણ એમ ઘાત ભાગ્યા બીની પણ એમ ઘાત થાય. આ બધા સાથે સાત જે ઘાતાંકના નિયમો છે ઉતારી લેજો. ધ્યાનથી મોઢે કરી નાખજો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો દાખલો આવે તો તમારાથી છૂટવો જોઈએ નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ કિંમત શોધવાના દાખલા તરફ. અને કિંમત શોધવાના દાખલાઓ છે એટલા સહેલા છે અને પરીક્ષામાં વારંવાર પૂછાતા છે, તો આપણે એને આજે સોલ્વ કરી નાખીએ. સ્વાધ્યાય 1.6 ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 બંનેમાં આપણને કીધું છે કે કિંમત શોધો. તો સ્વાધ્યાય 1.6 ક્વેશ્ચન નંબર 1 એમાં પહેલાનું સોલ્યુશન કરીએ તો પહેલું એમ કીધું કે 64 ની 1 ના છેદમાં 2 ઘાત. 64 ની 1 ના છેદમાં 2 ઘાત. જ્યારે પણ તમને પ્રથમ ચેપ્ટરની અંદર કિંમત શોધવાના દાખલા પૂછાય ને તો મારી એક વાત યાદ રાખજો. શું યાદ રાખવાનું છે મારી વાત? તો જ્યારે પણ તમને આવી કોઈ ઘાત આપે
તો એ ઘાતની અંદર છેદ આપેલો હોય. જો અહીંયા 1/2 છે, તો જે છેદ આપેલો છે ને એ છેદ તમને જવાબ કહેશે. કોણ જવાબ કહેશે? છેદ. કઈ રીતે કહેશે? તો જો અહીંયા છેદમાં કેટલા આપ્યા છે? તો 2. તો આ છેદમાં 2 આપણને એવું કહેશે, બગડે 2 એવું કહેશે કે આ 64 એ કોઈકની 2 ઘાત છે. છેદમાં 2 છે તે એવું કહે કે આ 64 એ કોઈકની 2 ઘાત છે. તો તમારે વિચારવાનું કે 64 કોની 2 ઘાત થાય? તો 8 નો વર્ગ 64 થાય. 8 અઠ્યા 64. તો આ 64 ની જગ્યાએ આપણે લખ્યા 8 નો વર્ગ અને ઉપર કેટલા આવે? 1/2. તો હવે તો ઘાતાંકનો નિયમ ખબર ને, a ની m ઘાત આખાની n ઘાત. તો a ની m ગુણ્યા n થાય. તો 8 ની 2 ગુણ્યા 1/2. 2 કેન્સલ. 8 ની 1 ઘાત. તો જવાબ આવશે 8. આ પહેલાનો આન્સર આવી ગયો. ચાલો બીજાનું આપણે સોલ્યુશન કરીએ. તો બીજું શું કે 32 ની 1/5. 32 ની 1/5 ઘાત. મારી એક વાત યાદ રાખજો, આવા દાખલાની અંદર યાદ રાખજો કે જવાબ કોણ કહેશે? છેદ જવાબ કહેશે. તો છેદ અહીંયા જુઓ કેટલા છે? 5. તો આ છેદમાં 5 એ એવું કહે કે આ 32 કોઈકની 5 ઘાત છે. તો 32 કોની 5 ઘાત? તો 2 ની 5 ઘાત. આખાની 1/5. જો ના સમજ પડે તો અહીંયા બતાવું. 2 દુ 4, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. તો જો 2 નો 5 વખત ગુણાકાર. તો અને આપણે એવું લખીએ ને 2 ની 5 ઘાત. પૈતું તો 32 ની જગ્યાએ 2 ની 5 ઘાત લખાય. a ની m ઘાત આખાની n ઘાત તો ગુણાકાર થાય. તો 2 ની 5 ગુણ્યા 1/5. 5 5 કેન્સલ. તો 2 ની 1 ઘાત. જવાબ આવશે તમારો 2. આ આવી ગયો આન્સર. એકદમ ઈઝી. છેદ જવાબ કહેશે. મારી વાત યાદ રાખજો. 125 ની 1/3 ઘાત. ત્રીજો દાખલો છે 125 ની 1/3 ઘાત. તો જો છેદ 3 છે તે 3 એમ કે 125 એ કોઈકની 3 ઘાત. તો હવે તમને ક્લિક થઈ ગયું 5 ની 3 ઘાત. કેમ? 5 5 25 અને 25 5 125. તો આ થઈ ગયા આપણા 5 ની 3 ઘાત. તો 125 ની જગ્યાએ 5 ની 3 ઘાત 1/3. તો જુઓ 5 ની 3 ઘાત ગુણ્યા 1/3 ઘાત. તો 3 3 જતા રહ્યા. તો 5 ની 1 ઘાત. જવાબ આવશે તમારો 5. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 2 તરફ. બીજા નંબરનો પ્રશ્ન છે, એ પણ બહુ ઈઝી છે. એટલું યાદ રાખજો, છેદ જવાબ કહેશે. ક્વેશ્ચન નંબર 2 1.6 નો જ છે. ક્વેશ્ચન નંબર 2. પહેલો દાખલો છે 9 ની 3/2 ઘાત. છેદમાં 2 છે. તો 2 એવું કહેશે કે આ 9 કોઈકની 2 ઘાત છે. હવે તમે સમજી ગયા કે 9 એટલે 3 ની 2 ઘાત. એની 3/2. આ 2 નો ગુણાકાર 3. 2 ગુણ્યા 3/2. 2 કેન્સલ થઈ ગયા. તો 3 ની 3 ઘાત રહી. 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9 અને 9 તરી 27. તો આની કિંમત કેટલી આવી ગઈ? 27. ધીસ ઇઝ યોર આન્સર. બહુ હેલું છે ભાઈ. કોણ કે ગણિત ભારી છે? એકવાર ભણો આપણી પાસે પછી કેવો ભારી છે કે હલકું છે. 32 ની 2/5 ઘાત. શું કીધું? છેદ જવાબ કહેશે. છેદમાં 5. તો 5 એવું કહે કે 32 કોઈકની 5 ઘાત છે. તો આવો તો ગણી નહીં આવો. 32 એટલે 2 ની 5 ઘાત. તો આ 2/5. રેડી? બાજુમાં જ ગણું. તો 2 ની આ 5 અને 2/5 નો ગુણાકાર. તો 5 ગુણ્યા 2/5. તો 5 5 જતા રહ્યા. તો 2 ની કેટલી ઘાત બચી? 2. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2. જવાબ આવી ગયો 4. આ જ છે તમારો જવાબ. ત્રીજા નંબરનું એકદમ મામૂલી છે. ત્રીજા નંબરનો દાખલો 125 ની -1/3 ઘાત. આ જો આ પરીક્ષામાં આવે એવો IMP દાખલો. 125 ની -1/3 ઘાત. તો જો તમને ઘાતાંકના નિયમો લખાવ્યા ને, અહીંયા આપણે કામ આવશે. છેદ આપણને એવું કે 125 કોઈકની 3 ઘાત છે, કેમ કે છેદમાં 3. તો 5 50 25 50 125 એટલે 5 ની 3 ઘાત -1/3. તો 5 ની 3 ગુણ્યા -1/3. 3 3 જતા રહ્યા. તો 5 ની -1 ઘાત. અહીંયા ભૂલ ના કરતા. હવે મેં તમને લોકોને એક નિત્યસમ શીખવી ગયો કે a ની -n ઘાત હોય તો એને તમે 1/છેદમાં મૂકી દેવો તો ધન n ઘાત થઈ જાય.
નિત્યસમ નંબર 6 આ રીતનું હતું કે માઇનસ ઘાત આવે તો એને એકના છેદમાં મૂકી દેવો એટલે ધન થઈ જાય. તો 5 ની -1 ઘાત તો એને એકના છેદમાં, તો 5 ની ધન 1 ઘાત થઈ ગઈ. તો 5 ની 1 ઘાત એટલે છેદમાં 5. તો 1/5. ધીસ ઇઝ યોર આન્સર. એકદમ ઇઝી દાખલો છે અને આ પરીક્ષામાં આવે ને આવે જ. ચોથો દાખલો અહીંયા છે, આવી ગયો ને. 4 દાખલા થઈ ગયા. તો કયો દાખલો રહી ગયો? 16 ની 3/4 ઘાત. ઓકે, 16 ની 3/4 ઘાત. તો છેદમાં 4 એ આપણને એવું કહે કે 16 કોઈકની 4 ઘાત છે. તો હવે તમે મગજમાં યાદ કરો કે 16 એટલે કોની 4 ઘાત? તો જો અહીંયા યાદ કરાવું. 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. આ 2 ની 4 ઘાત એટલે 16 થાય તમારા. તો 16 ની જગ્યાએ 2 ની 4 ઘાત. 3/4. છેદ જવાબ કહેશે એટલે છેદમાં 4. તો સમજી લેવાનું કે આ 16 એ કોઈકની 4 ઘાત છે. તો 2 ની 4 ઘાત ગુણ્યા આ 4 અને આનો ગુણાકાર. તો 3/4. 4 4 કેન્સલ. તો 2 ની 3 ઘાત. અને 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન 8 થાય. નહીં આવડે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 દુ 8. જવાબ આવી ગયો. ચેપ્ટર પૂરું. આશા રાખું છું મજા આવી ગઈ હશે. ચેપ્ટર થોડું લાંબુ છે, ઘણા બધા દાખલાઓ છે. આવી રીતના તમારી સામે આવીને વાતો ના થાય, કારણ કે બોર્ડ પર જ આપણે વારાફરતી દાખલાઓ ગણ્યા છે. તો થોડો ઘણો કંટાળો પણ આવે, પણ એ કંટાળાને ગોલી મારી દેવાનું. આપણું કામ છે ભણવાનું. તો ભણીને નોટની અંદર ઉતારી લેવાનું, પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણું પાકું ને પાકું જ થયા કરે અને પરીક્ષામાં એકદમ આસાનીથી આપણે એને ગણી શકીએ. તો પ્રેક્ટિસ કરતા રહેજો. જો વિડીયો ગમતો હોય, ભણવાની મજા આવતી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એ લોકો પણ આ વિડીયોનો મહત્તમ લાભ મેળવી શકે. મળીએ નવા વિડીયોની અંદર નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી વંદે માતરમ.